બનાસકાંઠામાંથી વિભાજિત થયેલા નવરચિત વાવથરા જિલ્લાના પ્રથમ ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર નરેશ ઠાકોરની વરણી થતા દિયોદર ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે ડોક્ટર નરેશ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ નિમણૂકને વધાવવા માટે આજે દિયોદર સ્થિત ઠાકોર સમાજ છાત્રાલય ખાતે એક વિશાળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના પાયાના કાર્યકરોથી લઈને મોવડી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફૂલહાર તેમજ સાફા પહેરાવી નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન ડોક્ટર નરેશ ઠાકોરે કાર્યકરોનો આભાર માનતા આગામી રણનીતિનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. તેમણે ખાસ કરીને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણે કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર જોઈ છે, પરંતુ હવે વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાવી ત્રીજું એન્જિન જોડવાનું છે. આ ત્રીજા એન્જિનના નારાએ સમગ્ર રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. કાર્યક્રમમાં સંગઠનને ગામે ગામ મજબૂત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તમામ કાર્યકરોને કટિબદ્ધ થવા આહવાન કરવામાં આવ્યું હતું. ખાતરી આપું છું કે સૌ કાર્યકર્તાઓ જે કામ કરે છે અને એક કાર્યકર્તાને અન્યાય નહીં થવા દઉં અને બધાને સાથે લઈ અને કામ કરીશ એવી તમને ખાતરી આપું છું. મિત્રો, ઘણું કામ કરવાનું છે. સાહેબે હમણાં જ કીધું કે આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. અત્યારે કેટલા એન્જિનની સરકાર છે? ડબલ છે ને. આપણે નવનિયુક્ત જિલ્લો બન્યો છે વાવથરા, ત્રીજું એન્જિન જોડવાનું છે. આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર બહુમતી સાથે આપણે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનાવવાની છે. એ આપ સૌ બધા કાર્યકર્તાઓ જ્યારે મહેનત કરશે અને તમારા બધા થકી જ આ પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બનવાની છે. ત્રીજું એન્જિન આ નવા જિલ્લાનું આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું છે. દિયોદર ખાતે યોજાયેલા આ સન્માન સમારોહથી વાવ થરાદ જિલ્લા ભાજપમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે, જે આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓના જંગને વધુ રસપ્રદ બનાવશે તે નક્કી છે.